હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ ઇવનિંગ। આરબીસી બ્રેકિંગ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ચલો દોસ્તો, જોઈશું આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ। જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં જે પર્યટકો ઉપર જે આતંકવાદીઓ દ્વારા જે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે, એના વિરોધમાં અમે રાષ્ટ્રપ્રેમી જે યુવાનો છે એના દ્વારા જે વાંકાનેરના માર્કેટ ચોકમાં પાકિસ્તાનનો ઝંડો દોરીને એની માથેથી વાહન પસાર થાય અને લોકો પસાર થાય અને જે લોકો એ પાકિસ્તાનના ઝંડાનું અપમાન કરે। સરકારને કહેવા માંગી છે કે જે જાત પૂછીને હુમલો કરવામાં આવ્યો છે, તો આની સાથે હવે કોઈ જાતના મંત્રણા ન હોય, કોઈ જાતની બેઠક ના હોય। યુદ્ધ એ જ કલ્યાણ, પાકિસ્તાન સાફ કરી નાખો એવી અમારી હિન્દુ પ્રેમીની માંગ છે। भारत और पाकिस्तान के बीच पहलगाम हमले के बाद लगातार तनाव बढ़ता जा रहा है और सीमा पर भारतीय सेना पूरी तरह से सतर्क हो चुकी है। अगर जम्मू की बात करें तो इस वक्त हम जम्मू के पुलवामा सेक्टर में एक लोकेशन पर है, जहां पर इस वक्त भारतीय सेना की तरफ से जो है वो एक एक्सरसाइज जो है वो यहाँ पर की जा रही है और आर्टिलरी एक्सरसाइज जो है वो यहाँ पर चल रही है, क्योंकि पाकिस्तान ने अपनी जो सीमा है उस पर आर्टिलरी तैनात कर दी है। और उसके बाद यहाँ पर एक पोस्टर जो है वो आपको दिखाएंगे, आप देख सकते हैं यहाँ पर, क्योंकि सुरक्षा कारणों से हम आपको जो एक्सरसाइज चल रही है उसकी तस्वीरें तो नहीं दिखा सकते, लेकिन आप यहाँ पर देख सकते हैं कि यहाँ पर साफ तौर से ये बोर्ड चिपकाया गया है जिस पर जरूरी सूचना है कि आप सभी को सूचित किया जाता है कि जो दिनांक 26-28 अप्रैल है 2025। મારી બેબીએ ત્યાં ઉપર બાઈસન વેલીમાં ઘોડા ઉપર જવાની ના પાડી, એટલે અમે નાસ્તો કરી અને પછી ત્યાંથી થોડે દૂર ઉપર એક મહાદેવનું બહુ પૌરાણિક મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા ગયા। ત્યાં થોડી વાર દર્શન કરી અને બેઠા એટલે અમારો ડ્રાઈવર દોડો આવ્યો અને મને એક સાઈડ લઈ ગયો કે સાહેબ, જ્યારે આપણે આવતા હતા, તમે જ્યારે ત્યાં જતા હતા ત્યારે અમે રસ્તામાં જોયું કે આપણા સૈનિકો જે છે CRPF વાળા, એ અમુક લોકોને આખા કાદવ હતા અને અમુક લોકોને પકડી અને રોડ ક્રોસ કરાવતા હતા કે એવું લાગ્યું કે ઈજાગ્રસ્ત થયા છે। એટલે ત્યારે આ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ નહોતો કે ભાઈ આવી ઘટના બની છે, એટલે અમને લોકોને એવું લાગ્યું કે કદાચ ખચ્ચર કે ઘોડા ઉપરથી પડી ગયા છે। પણ એના ઉપર અમે દર્શન કરતા હતા, ત્યાં આવ્યો, મને સાઈડમાં લઈ જઈને વાત કરી કે સાહેબ આપણે